श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम શ્રી ગુસાઈજીએ કૃપા કરી પ્રગટ કરેલ છે, જેમનો મહિમા આપે શ્રી ગુસાઈજીએ સ્વયં કહ્યો છે કે જે કોઈ સર્વોત્તમજીનો પાઠ કરશે તેને ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધો જેનો નાશ થશે અને કૃષ્ણાધરામૃત નિશ્ચય પ્રાપ્ત થશે. હવે 34મું નામ જે શ્રી ગુસાઈજી પ્રભુએ પ્રગટ કર્યું છે તે છે રોષદત્તાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ. શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીના પ્રેરણાથી આ નામ ઉપર ટીકાનું વર્ણન કરતા હવે કહે છે, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने शरण आए, जो दैवी पुष्टि मार्गीय भक्त जन, तिनके द्वेषी जो आसुरी जीव है, सो सदा पुष्टि मार्गीय भक्त जनन को बहुत प्रकार सो द्वेष करी दुख देत है. ऐसे जो असुर है तिनके ऊपर आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी रोष भरी दृष्टि कटाक्ष सो देखी के जराय भस्म करी डारत है. अपने भक्तन के द्वेषी को देख सकत नहीं है, ये सह नहीं सकत है. काहे ते जो भक्तन को द्वेष करत है, सो श्री महाप्रभु जी सो सहयो नहीं जात है. जो काहे ते सहयो नहीं जात है, सो सब जा समय में भक्त के द्वेषी आसुरी जीव श्री महाप्रभु जी वल्लभाचार्य जी के सन्मुख दृष्टि करत आगे आवत है. ताही समय श्री महाप्रभु जी वल्लभाचार्य जी क्रोध भरी दृष्टि सो उन असुरन को देखत मात्र जराय भस्म करी देत है. क्षण एक की विलंब नहीं करत है. सो याते जो असुर है सर्व भक्तन को द्वेष करी दुख देंगे, ताते तत्काल भक्तन के द्वेषी को भस्म करी डारत है. और असुरन के भय दुख त्रासते दुखित भय जो भक्ति मार्गीय भक्त जन तिनके ऊपर करुणा भरी कृपा कटाक्ष सो अवलोकन करी कृपा रस की वृष्टि नेत्र कटाक्ष द्वारा करी के अपने भक्तन को नव पल्लव पुष्टि रसमयी करी आनंद रस में छकाए हरे नवांकुरित प्रफुल्लित करी देत है. ताते दासीन को श्री महाप्रभु जी वल्लभाचार्य जी प्रिय लागत है. હજી છે આગળ લઈએ છીએ
પણ પ્રથમ તો આ જે છે એને સમજવા માટે થોડું ગુજરાતીમાં પણ કહું, કેમ કે બધાને વ્રજ ભાષા ન પણ આવડતી હોય. તો વલ્લભના નામનો આ ગુણનો લાભ એમને કદાચ મળી જાય તે ભાવથી કહું છું. તો શ્રી ગોકુલનાથજીએ તો શ્રી મહાપ્રભુજીનું આ જે નામ છે રોષવાળું, કારણ કે એમાં નામ જ એવું છે, રોષ દ કપ્તાપ સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ, એટલે કે આપ રોષ એટલે ક્રોધ, રોષ એટલે ગુસ્સો. તો આ જે નામ છે એ એવું નામ છે કે એ કંઈ વૈષ્ણવો માટે ભય ઉપજાવનારું નથી, પરંતુ જે વૈષ્ણવોના દ્વેષી છે, વૈષ્ણવ મહાપ્રભુજીના એક વખત સેવક થઈ ગયા, અથવા તો અત્યારે મહાપ્રભુજીની કાનીથી વલ્લભકુલની આરીથી જે વૈષ્ણવ થયા છે, એમને ભક્તિ માર્ગમાં કોઈ એમનો દ્વેષ કરે, અને જે જાણતા ન હોય એટલે એમને દ્વેષ વધારે થાય, એટલે એમને દુઃખ આપવાનું કંઈક કરે તો એ મહાપ્રભુજીથી સહન થતું નથી. એની પાછળનો ભાવ પહેલાં તો સમજી લઈએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને પ્રથમ જ્યારે આપનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના મુખારવિંદથી થયું હતું, ત્યારે આપનો જે ઉત્સાહ, આપનો જે આનંદ, આપનો સેવા માટેનો જે થનગનાટ હતો એ એટલો બધો ચરમ કક્ષાનો હતો કે આપ ઈચ્છુક હતા કે ક્યારે મને આજ્ઞા કરે શ્રી ગોવર્ધનનાથજી ગોલોકપતિ, અને હું ક્યારે એ આજ્ઞા માટે સેવામાં તત્પર થઈ જાઉં. આ આપનો સ્વભાવ છે. હજી પ્રગટ જ થયા છે ગોલોકમાં, કોઈ લીલા નથી થઈ, પણ સીધી આજ્ઞા માટેની વિનંતી કે શું આજ્ઞા છે? કૃષ્ણચંદ્ર પ્રભુને એવી વિનંતી કરી હતી. આ પ્રસંગ જે જાણે છે એ લોકોને તો ખબર છે, પણ છતાંય જણાવું છું, કારણ કે મૂળમાં છે આ રોષ શબ્દથી જે નામ શરૂ થાય છે એવું વલ્લભ માટે થોડું અજુગતું લાગે છે, પણ ના, એનો ભાવ આ છે. શ્રી કૃષ્ણ પ્રભુએ આજ્ઞા કરી કે અમારા જે લીલાના પૂર્વે લીલા સંબંધથી જોડાયેલા જે જીવો હતા, એમાંથી કોઈ મનોરથ કરવા માટે, તો કોઈ અપરાધથી, તો કોઈ શ્રાપ લાગવાથી, તો કોઈ કંઈ પણ રીતે ભૂતલ ઉપર જે પડ્યા છે આપ એમને પાછા લાવો. એમના જે પ્રારબ્ધ હોય એ પણ એમને ભોગવવા ના પડે, એટલે કે હવે અનેક જન્મો પણ લેવા ના પડે, એવી રીતે એમને પાછા લાવો. એટલે કોઈ સેવા કરશે આપના આજ્ઞામાં રહીને, અસમર્પિત નહીં લે, સમર્પિત જ લેશે અને સેવા કરશે, તો એક જન્મમાં મારી પ્રાપ્તિ કરી લેશે. કોઈ અસમર્પિત લેવું પડશે પણ સેવા કરશે, પણ જો શિથિલ હશે તો એને 2 જન્મની પ્રાપ્તિ થશે, 2 જન્મે મારી પ્રાપ્તિ થશે. અને જો કોઈ બંનેમાં શિથિલ હશે, એટલે કે સેવા પણ નહીં કરે અને બહારનું જેના તેના હાથનું લેશે, તો એને 3 જન્મની પ્રાપ્તિ થશે, 3 જન્મે મારી પ્રાપ્તિ થશે. પણ એનાથી વધારે અંતરાય તો નથી. બસ પછી તો મહાપ્રભુજીને જે ઉત્સાહ વ્યાપ્યો, અને પછી આપ બધા જાણીએ છીએ, હમણાં નામ આવી ગયા કે કેવી રીતે આપનું ચંપારણ્ય ધામમાં પ્રાગટ્ય થયું. પણ આપનું જે લક્ષ્ય છે એ મહાપ્રભુજીની જીવનની ચર્યામાં, ગૃહસ્થાશ્રમમાં એ દેખાઈ આવે છે કે મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ પ્રવેશ કર્યો તો એ પણ માત્ર ને માત્ર સૃષ્ટિનો ક્રમ વિસ્તારથી છે, બહુ જ સૃષ્ટિ છે, એટલે એકલા આપના અવતારથી એ કાર્ય પૂરું થાય એમ જ નહોતું. એટલે એવું પણ કહેવાય છે, એ પણ પ્રસંગ જાણે છે જાણનાર, કે એમને તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ જ નહોતો કરવો, કારણ કે જેવો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એની સાથે જે આપ નિત્ય જે લીલાના ધ્યાનમાં મગ્ન રહે છે, પછી તે નહીં થઈ શકે. પછી ગૃહસ્થાશ્રમના બધા જ ફરજો આડે આવશે. એટલે આપની ઈચ્છા જ નહોતી, પણ પંઢરીનાથના હૈયે બેસી અને ગોલોકપતિએ જ પ્રેરણા કરાવી કે તમે મારા પુત્ર બનો, હું તમારો પિતા બનું. એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ આપનું જે લક્ષ્ય છે એ તો બસ આ દૈવી જીવોનો અંગીકાર અને ઠાકોરજીના જીવો, આ આપના મનમાં સૌથી ઉપર રહ્યું.
એટલે જ ઠાકોરજીના જીવોને અંગીકાર કર્યા પછી જો કોઈ એમનું દ્વેષ કરે કે એમને એમનું અહિત કરવા જાય કે એમને કોઈ પણ રીતે દુઃખ આપવા જાય તો પછી મહાપ્રભુજીથી સહન નહોતું થતું. પણ આમાં જે વર્ણન કર્યું શ્રી ગોકુલનાથજીએ 2 કે 3 વખત કર્યું કે જે પણ દ્વેષી હોય ભક્તનો એ મહાપ્રભુજીની સામે આવે એની સાથે એને બાળીને ભસ્મ કરી નાખતા. પણ આપણને સૌને વિદિત છે કે એવું ક્યારેય પણ મહાપ્રભુજીએ કર્યું નથી. તો પછી ગોકુલનાથજીએ આ વચન શું મિથ્યા કહ્યું? ના ના ના, ગોકુલનાથજીએ જે આ વચન કહ્યું છે એ કદી મિથ્યા ન હોઈ શકે. એટલે આનો ભાવ સમજવો હોય તો 2-3 ઉદાહરણ લઈ લઈએ પછી જ આગળ વધીએ. તો પ્રથમ તો આપણે જે પુરુષોત્તમ ક્ષત્રિય સ્ત્રી પુરુષ આગ્રાના હતા, જેમને પોતાના ઝરૂખામાંથી નીચે મહાપ્રભુજી આપ ચાલીને આવી રહ્યા હતા ખુલ્લા ચરણે. આપને જોતા જ એવું લાગ્યું કે આ તો અમારા જ છે અને અમે આમનાથી જ ગતિ પામીશું. કુદરતી પહેલી વખત મિલન, પરંતુ તરત સ્વરૂપ જ્ઞાન અને નીચે આવીને શરણે આવવું. મહાપ્રભુજીએ એમને નામ બ્રહ્મસંબંધ આપવો. પછી બંને વિનંતી કરવી કે સેવા પધરાવો. પછી મહાપ્રભુજીએ કહ્યું કે તમારા માતા, બંને માતાઓ આસુરી છે. બંનેના પિતા મરી ચૂક્યા હતા. પતિ પત્નીના સગા પાસે રહેતા હતા, એકબીજાના સગા તો નહીં પણ પાસે રહેતા હતા. બંનેની માતાઓને માટે મહાપ્રભુજીએ આ વચન ઉચ્ચાર્યા. એટલે આપ એમ કહેવા માંગતા હતા કે આ તમારા દ્વેષી થશે, તમને સેવા પણ નહીં કરવા દે અને તમને બહુ જ કષ્ટ આપશે અને એ મારાથી નહીં સહન થાય. એટલે જ મહાપ્રભુજીએ કહ્યું કે હું અહીંથી ચાલી જઉં છું અને આપ ત્યાંથી ચાલી નીકળ્યા અને કહ્યું કે પછી જ્યારે તમારા માથે કલંક પણ આવશે, કેમ કે આપ પ્રભુ છો, બ્રહ્મ છો, એટલે કહ્યું કે તમારા માથે કલંક આવશે, એટલે કે તમારી 2 માતાઓનું અપમૃત્યુ થશે, આત્મહત્યા થશે, 2 મૃત્યુ પામશે હમણે જ થોડાક જ સમયમાં, અને પછી તમે મારા પાસે આવજો, પછી હું તમને સેવા પધરાવીશ. તો હવે ગોકુલનાથજીનું જે વચન છે કે મહાપ્રભુજી આપના જે ભક્તો હોય છે એના દ્વેષી હોય છે એને બાળીને ભસ્મ કરી નાખે છે. તો એ હવે જે શબ્દો જે છે એ સાચા છે પણ રીત જુદી છે. મહાપ્રભુજી પ્રત્યક્ષ રીતે કશું નથી કરી શકતા કારણ કે આપ કોમળ છે, પણ જે દ્વેષી છે એને છોડતા પણ નથી. એટલે આપે જે કહ્યું એ વચન જ ખરેખર તો એ પ્રમાણે કહેવાય કે પછી તો આ બંને કંઠી પહેરી અને છુપાઈ, પણ જ્યારે જાણ્યું કે આ લોકો તો અમારા હાથનું કંઈ લેતા પણ નથી, પછી કંઠી જાણી અને કઢાવવા માટે જે એમણે કહ્યું કે અમે તમે નહીં કાઢો તો અમે તો પ્રાણ છોડી દઈશું. અને ત્યારે જાણ્યું આ બંને જણાએ કે વલ્લભ ગુરુ જે કહીને ગયા એ સાચું છે. પછી એમણે કંઈ કંઠી કાઢવાની ના હોય. હજારો વર્ષો પછી, હજારો જન્મો પછી હવે પોતાના ગોલોકધામ જવા માટે મહાપ્રભુજીએ કષ્ટ લઈ આટલો માર્ગ પ્રશસ્ત કર્યો હોય, હવે આવા મા બાપની લાગણીમાં ખેંચાવાની વાત ક્યાંથી આવે? એટલે એમણે સમજાવ્યા. આમાં એટલી બધી સુંદર આપે પતિ પત્નીએ, ખાસ કરીને પતિએ પોતાની જે જવાબદારી હતી એ નિભાવી અને કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં આપને અલગ કરી દઈએ, અમારી સાથે રહેવું હોય તો આપ નામ પામી આવો તો અમે તમારા હાથનું પાણી લઈએ. એટલે ભાવ એવો હતો કે બને ત્યાં સુધી અમે સાથે રહીએ, અમે મા બાપની સેવા કરીએ. પરંતુ આ 2 જણાએ તો એનો ઊંધો અર્થ લીધો. એટલે કે અમે જો નામ ના પામીએ અને જો તમે અમારા હાથનું પાણીએ નહીં પીઓ તો શું અમે કંઈ પેલા છીએ જે અત્યારે કહેવાય નહીં શબ્દોથી, પણ શું અમે હરિજન છીએ? ઉપરથી અવળા થયા. પછી તો આ પુરુષોત્તમ પુરુષે તો બધા નાતને ભેગી કરી અને એમને સમજાવવા માટેના પ્રયાસમાં કશી કસર બાકી ના રાખી. પણ છેવટે એમણે તો આ કંઠી ઉતારો ક્યાં તો અમે પ્રાણ છોડીએ આવી હઠ પકડી અને મધ્યરાત્રિએ કૂવો પૂરી દીધો. એટલે જે ગોકુલનાથજીનું વચન છે મિથ્યા ન હોય, બાળીને ભસ્મ જ થયા એમ જ કહેવાય. પણ ક્યારે મહાપ્રભુજીએ એક પણ દ્વેષીને આપે આવી રીતે બાળીને ભસ્મ કરી નાખ્યા હોય જે શબ્દો છે એવું એક પણ પ્રસંગ નથી. પણ આ રીતે તો ખરું જ. બીજા અનેક પ્રસંગ છે પણ સમયનો અભાવ છે, નહીંતર જરૂર લેત. કારણ કે આજે આ પોસ્ટ મેં મૂકી દીધી છે પહેલેથી. જો ન મૂકી હોત ને તો હજી એ પ્રસંગો લઈને અધૂરી પોસ્ટ મૂકીને એ લાભ આપણે જરૂર લેત. કેમ કે જ્યાં દ્વેષી છે ત્યાં તો વલ્લભ કેવી રીતે કમાલ કરીને એ બધું દુઃખ આપનારા લોકોને શિક્ષા કરે છે, એવા અનેક પ્રસંગો આપણી પાસે છે.
પરંતુ હવે આ જે પ્રસંગ છે આગળ જે લઈએ છીએ એમાં જે નેત્ર કટાક્ષ આપને ભક્તન કો નવ પલ્લક, હા, પોતાના વૈષ્ણવો માટે આપને આટલો બધો પ્રેમ કેમ છે કે જે એમ કહે છે ગોકુલનાથજી કે ભક્તજન છે એમની પર તો કરુણાભરી કૃપા કટાક્ષથી અવલોકન કરે છે. કેમ? તો કે એ જોતાની સાથે જ વૈષ્ણવોને જોતાની સાથે જ એમને એવો એ પ્રસંગ યાદ આવે છે કે હું ગોલોકમાં હતો અને મારા ગોવર્ધનનાથજીએ કેટલા બધા પ્રેમ સાથે એમના આ જીવોને યાદ કર્યા હતા. આ તો ગોવર્ધનનાથજીના જીવો છે. આ ભાવ થતાં વલ્લભના હૃદયમાં એટલો રોમાંચ થાય છે કે વલ્લભ ગોવર્ધનનાથજીના જીવો માટે થઈ અને કરુણાભરી કૃપા કટાક્ષથી એમનું અવલોકન કરે છે. એટલે કે એને જોયા કરે છે કે અને એમ પણ કહી શકાય કે આપ સ્વામિનીજી છે. એટલે આપ પણ લીલામાં આ બધાને મળેલા છે. એટલે આપ એમનું અવલોકન શબ્દ લખ્યો છે એમાં એવું પણ કહી શકાય કે વલ્લભ એ સ્વામિનીજી છે અને એ વૈષ્ણવો જે અત્યારે ભલે આ મનુષ્ય દેહમાં દેખાય છે પણ એમનું અવલોકન કરીને કૃપારસની વૃષ્ટિ કરીને નેત્ર કટાક્ષ કરીને એટલા માટે એવી રીતે એમને નવ પલ્લવ પુષ્ટિ રસમય કરી આનંદ રસમાં છકાવી દે છે કે આ બધી હોય ને સ્વામિનીજી કહે તમે તો બધી મારી સખીઓ છો. એટલે પછી મહાપ્રભુજી એમને પરમ પ્રિય લાગે છે. મહાપ્રભુજીને આ બધા જ એટલે જ પરમ પ્રિય લાગે છે. એટલે દાસ દાસી પ્રિય એવું કહ્યું. બંનેને પૂરક છે એકબીજાને. કારણ કે આ સંબંધ કંઈ અત્યારનો થોડો છે કે ચંપારણ્યમાં પ્રગટ થયા પછીનો થોડો છે. આ તો નિત્ય લીલામાં સ્વામિનીજી સાથેનો પણ સંબંધ ગણાય અને પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી એટલે કૃષ્ણનો પણ સંબંધ ગણાય. સદા સર્વદા એક રસ સકલ ભક્તન કો, તहाँ श्री महाप्रभु जी के विषय कोई विषम बुद्धि करी के कहे, जो श्री महाप्रभु जी आप असुरन को रोष करी दृष्टि को देखत मात्र भस्म करी डारत है और भक्तन के ऊपर कृपा रस भरी दृष्टि सो देखी के आनंदित व पल्लवित करत है, सो श्री आचार्य जी महाप्रभु जी को तुम श्री पूर्ण पुरुषोत्तम भगवान कहत हो, तो श्री भगवान की तो सगरे जगत में समदृष्टि कही है. આ શંકા તો ભાગવતજીમાં પણ થઈ હતી. સુખદેવજીને પરીક્ષિતે પણ પૂછેલું કે આ ભગવાન અસુરોને મારે છે અને દેવતાઓને તારે છે તો આ ભગવાન કેવી રીતે કહેવાય? કે ભગવાનની દ્રષ્ટિ તો બધા ઉપર એક સરખી ના હોય, કારણ કે એમને તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કેવી રીતે થાય? આ રીતે આ શંકા આવી અત્યારે થઈ શકે એવું છે. એટલે જ આ ગોકુલનાથજી આવી કોઈની શંકા થાય તો હવે એનું સમાધાન ગોकुलनाथ બહુ સુંદર કરતા કહે છે કે या बात में ईश्वरता में विषम बुद्धि कीनी चाहिए या भांति को कोई पूर्व पक्ष करे तहाँ कहते हैं जो ईश्वर को विषम बुद्धि नहीं संभवे. હવે ગોકુલનાથજી આપ કોણ છે? આપ સાક્ષાત પર બ્રહ્મ છે. એ જ આવા જવાબો આપી શકે. એ જ કહી રહ્યા છે કે ઈશ્વર ક્યારે પણ વિષમ બુદ્ધિ કરી જ ના શકે. મેં કહ્યું ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે કે માને 5 સંતાનમાંથી 3 દુર્જન હોય પણ એ તો માના જ કહેવાય. એવી રીતે અહીંયા પણ શિક્ષા તો કરવી પડે ને. એવી રીતે અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે विषम बुद्धि न संभवी सके कब तक जब तक अपने अपने ठिकाने मग्न रहे, परायो राग द्वेष करे नहीं, तब ताई श्री महाप्रभु जी आप समदृष्टि करी सबन को भरण पोषण. આ શબ્દ પણ આ વાક્ય પણ બહુ મોટું જો મહાપ્રભુજી દરેકના હૃદયમાં બિરાજે છે એ પ્રમાણ મળે છે. આ તો ગોકુલનાથજીએ તો કંઈ કૃપા કરી છે. આમાં ચોખ્ખું કહ્યું છે કે महाप्रभुजी आप समदृष्टि करी सबन को भरण पोषण ईश्वर भावते करत है. એટલે કોઈને પણ શંકા જાય કે આ શું અસુરોને બાળી નાખવાનું કામ કરે છે તો આ ઈશ્વર કહેવાય? તો એનો જવાબ આપે ગોકુલનાથજીએ કે હા, ઈશ્વર જ છે. એમને કોઈ માટે વિષમ બુદ્ધિ જ નથી. એ બધાયની અંદર બેઠા છે અને બધાયને ભૂખ્યા ઊંઘાડતા હશે પણ ભૂખ્યા ઉઠાડતા હશે પણ ભૂખ્યા ઊંઘાડતા નથી. બધાયને લેવડાવે છે. ઈશ્વર છે પણ ઈશ્વર ભાવથી એ પ્રમાણે પોષણ કરે છે. એ જગ્યાએ આપે ક્યારેય વિષમ બુદ્ધિ નથી કરી કે અસુર છે તેને ભૂખ્યો મારું, એને પણ ખવડાવે છે. પરંતુ અપને ભક્તન કો જબ દ્વેષ કરી શત્રુ હોય દુઃખ ક્લેશ દેત હૈ, તબ શ્રી महाप्रभुजी अपने भक्तन को दुखदायी शत्रु जानी तत्काल उन असुरन के ऊपर रोष क्रोध करी
रोष क्रोध भरी दृष्टि करी ભસ્મ કરી ડારત હે. આ ઘડીએ ઘડીએ ભસ્મ આવે છે પણ એક વાર ભસ્મ કર્યા નથી હો કોઈને, અન્યથા ભસ્મ નહીં કરત હે. એવો આનંદ આવે છે ગોકુલનાથજીનો તો ભસ્મ શબ્દ લખવામાં. પણ મહાપ્રભુજીએ બતાવો ને એક પ્રસંગ કે કોઈને ભસ્મ કર્યા હોય. અરે પેલો પીર હતો એ પણ આવ્યો તો એને પણ ભસ્મ ના કર્યો, એને પણ જવા દીધો. કેમ કે આપનો સ્વભાવ જ છે, આપ બહુ કોમળ છો, ભસ્મ ક્યારે કર્યા કોઈને. અરે પેલા જે વસુદેવદાસ છકડાને મોકલ્યા કે પેલા બ્રાહ્મણની ચોટી કપાઈ જતી હતી, દાઢી નીકળી જતી હતી, વિશ્રામ ઘાટમાં એવું મશીન લગાડ્યું હતું પેલા મુસ્લિમ સુબાએ, તો એને ક્યાં ભસ્મ કર્યો? કોઈને ભસ્મ નથી કર્યા. પણ આનંદ આવે છે ગોકુલનાથજીને, કેમ કે દ્વેષીને તો ખરેખર ભસ્મ જ કરી નાખવા જોઈએ. એટલે जैसे असुर और देवता सब श्री भगवान की सृष्टि है, परंतु जब असुर उन्मत्त होई सर्व देवता को राग द्वेष करी शत्रु होई देवता को दुख देते हैं, तब श्री भगवान क्रोध दृष्टि सो असुरन को संहार करी देते हैं, देवतान की रक्षा करत है. तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने भक्तन को दुख देत देखी के क्रोध करी के रोष भरी दृष्टि करी असुरन को जराए भस्म करी डारत है. तहाँ असुर कोण सो कहिए जो વેદ માર્ગ. હવે અસુર અને દેવતા અને દૈત્યોની વચ્ચેનો ભેદ કે આમાં અસુર તે વખતે તો હતા, એટલે અસુર હતા, પણ અત્યારે તો કઈ અસુરો છે નહીં. એ બધા જે દિતિના પુત્રો એને અસુરો કહેવાય, અદિતિના પુત્રો એને સુર કહેવાય. અત્યારે તો કોને અસુર કહેવાય? તો એની વ્યાખ્યા હવે શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર કરી છે. ત્યાં સુધી કહી દીધું ગોકુલનાથજીએ તો કે આમાં વર્ણ હોય ને એ પણ ભગવાન નથી જોતા, ભલે નિમ્ન વર્ણનો હોય, પણ જો એ પ્રભુને ભજતો હોય તો એ પ્રભુનો કહેવાય. પણ ભલે ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હોય પણ સારા ઘરમાં પ્રગટ થયો હોય, એ પણ દાખલો આપશે કે કંસ એવો હતો કે જે ઉગ્રસેનના ઘરમાં પ્રગટ થયો હતો, યાદવોના કુટુંબમાં, પણ તોય એને અસુર કીધો. અને પ્રહલાદ એ હિરણ્યકશ્યપુના ઘરમાં પ્રગટ થયો હતો પણ તો એને ભક્ત કીધો. એટલે ભગવાનની દ્રષ્ટિ આવી છે. એ બહુ સુંદર દ્રષ્ટાંત આપીને હવે આપે અહીંયા પ્રગટ કર્યું કે असुर कौन सो कहिए जो वेद मार्ग की निंदा करे, भक्ति मार्ग की निंदा करे, भक्तन के ऊपर राग द्वेष करी भक्तन को दुख देवे, बिनसो असुर कहिए. कछु वर्ण संज्ञा को प्रमाण नहीं है. છે ને, કોઈ પણ જાતિ ભલે ને ચાંડાલ હોય પણ જો એનું નામ એના મુખે પ્રભુનું નામ હોય તો એને અસુર ના કહી શકાય. ભગવદ્ ગીતામાં જ કહ્યું છે 9:22, 30, 31, 32, 9મા અધ્યાયમાં 30, 31, 32ના શ્લોકમાં કે ગમે તેવો અધમ હોય એ જીવને કોઈ પણ જાતિનો હોય અને ભલે ગમે એટલા પાપ કરી લીધા હોય, પણ જો એક વખત અમારા શરણે આવી અને અમને ભજવાનો સંકલ્પ કરી લે તો તમારે એને ધર્માત્મા જ જાણવો. આ યોગેશ્વર પ્રભુના શબ્દો છે 9મા અધ્યાયમાં 30, 31 અને 32મો શ્લોક. પછી આપે ત્યાં સુધી કહ્યું कि जैसे हिरण्यकश्यप तो असुर है, प्रहलाद जी भक्त है, वैसे राजा बलि असुर कुल में ही भक्त है. जैसे कंसादिक यादव कुल में ही असुर है तथा दुर्योधन आदिक है ताते वो असुर है. दुर्योधन પણ કેવા વ્યાસજીના થી પ્રગટ થયેલા છે તો પણ અસુર કીધા. લો, વ્યાસજીનો જ પુત્ર છે ને, વ્યાસજીની કૃપાથી થયેલા છે. જે ધૃતરાષ્ટ્ર એ વ્યાસજીના સંતાન છે, એટલે વ્યાસજીના પૌત્ર થયા તો પણ દુષ્ટ છે. તાતે જો ભક્તજન કો દ્વેષ કરી दुख देवे, ताही को श्री प्रभु जी नाना प्रकार के उत्कृष्ट रूप धरी के उनको तत्काल नाश करत है. ताही प्रकार सो पुष्टि मार्गीय भक्तन को जो द्वेष करी दुख देते हैं तिनको तत्काल श्री महाप्रभु जी वल्लभाचार्य जी नाश करत है, भस्म भस्म करी डारत है. या प्रकार सो कार्य करणार्थ श्री महाप्रभु जी वल्लभाचार्य जी रोष दृष्टि करी भक्तन के द्वेषी को नाश करत है, अन्यथा नहीं करत है. आप तो सदा सर्वदा कृपा रस भरी दृष्टि सो अवलोकन करत है. ताही ते भक्तन को श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप प्रिय लगते हैं. तहाँ अब कहत है जो जबकि भक्तन की रक्षा में पोषण पालन करीबे में श्री महाप्रभु जी को परायण तत्पर सदा सर्वदा सकल भक्त देखत है, तब भक्तजन कहा
कार्य करत है। सो अब और હું आगे श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी कहत है भक्त सेवित। એટલે જે છેલ્લે કહ્યું કે મહાપ્રભુજી આપ પ્રિય લાગે છે જે ભક્તોને, ત્યાં એવું કહે છે કે ભક્તની રક્ષામાં પોષણ પાલન કરવામાં જો શ્રી મહાપ્રભુજી સદાય માટે તત્પર રહે છે, सकल भक्त देखत है तब भक्तजन कहा कार्य, તો કે મહાપ્રભુજી માટે ભક્તોને શું ભાવ પ્રગટ થાય છે એ નામ ભક્ત સેવિત એ ઉપર ટીકા આવતીકાલે આવશે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ की जय हो।